મિત્રો એસએસસી બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક છે અને એસએસસી બોર્ડની પરીક્ષાની અંદર સરળતા રહે તે માટે મેં એક એક્સેલની શીટ બનાવી છે. અત્યારે મારા એન્ડ્રોઇડ મોબાઈલ ઉપર આપ એક્સેલની એક એપ્લિકેશન જોઈ શકો છો. આ એપ્લિકેશન ઉપર હું ક્લિક મારીશ એટલે તરત જ આપણે એક્સેલના અંદર એન્ટ્રી લઈશું અને એના અંદર ઘણી બધી મેં એક્સેલની શીટો છે બનાવેલી છે. એમાં એક એસએસસી સુપરવિઝનની શીટ ઉપર ક્લિક કરીએ એટલે એસએસસી સુપરવિઝનની શીટ ખુલે છે. એસએસસી સુપરવિઝનની શીટમાં નીચે ડેટા અને સોર્ટિંગ બે ઓપ્શન છે. ડેટા નામના ઓપ્શન ઉપર ક્લિક કરવાથી ડેટા નામના ઓપ્શન ઉપર ક્લિક કરવાથી મિત્રો અહીં એક સીટ દેખાય છે જેમાં નેમ સુપરવાઇઝરના નામ લખવાના છે. એ પટેલ, એબી પટેલ, એસી પટેલ, એડી પટેલ અને એને કયા દિવસે સુપરવિઝન આવવાનું છે, સુપરવિઝનમાં જે આવવાનું છે એના માટે પી કરેલો છે, સુપરવાઇઝરમાં મુક્ત રાખે છે એના માટે ડેશ કરેલો છે. મિત્રો તમારે ફક્ત એટલું જ કરવાનું છે, સુપરવાઇઝરના નામ લખવા છે અને જે તે સુપરવાઇઝરની સામે ધોરણ 10માં શીખવતા વિષય અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી, ગમે જે વિષય હોય તે લખવાના છે. બસ આટલું જ કરવાનું છે. આમ કરવાથી માની લો કે સુપરવાઇઝરે એ પટેલનો અંગ્રેજી વિષય છે તો ઓટોમેટિક સીટ એને અંગ્રેજી વિષયમાં મુક્ત રાખે છે, બાકીનામાં એને પી કરી નાખે છે. ગણિતના વિષયની અંદર મુક્ત રાખે છે અને બાકીના એને પ્રેઝન્ટ બતાવે છે. તો આ રીતે મિત્રો સરળતાથી આપણે ફક્ત 2 જ કોલમ ભરવાથી ટોટલી એક્સેલ શીટ જનરેટ થઈ જાય છે અને બધા સુપરવાઇઝરનું સોર્ટિંગ થઈ જાય છે. નીચે જે તે બ્લોકની સંખ્યા લખી દેવાની છે પહેલાંથી કે માની લો કે મારે ગુજરાતીના અંદર 15 બ્લોક છે, ગણિતના અંદર 15 બ્લોક છે અને રિલીવર સાથે જેટલા પરીક્ષકોની સંખ્યાની જરૂર હોય એ તમે ઓટોમેટિક કાઉન્ટ થઈ જાય છે અને આપણે વધઘટ કરી શકીએ છીએ. આની સાથે નીચે સોર્ટિંગના ઓપ્શન ઉપર ક્લિક કરવાથી જે તે પરીક્ષકનું ટાઈમ ટેબલ જ શોર્ટ થઈ જાય છે કે 2 નંબરના પરીક્ષકને આ દિવસે હાજર રહેવાનું છે. એનું શોર્ટિંગ સાથે એનું નામ, એબી પટેલ, એનો વિષય છે ગણિત, આ તારીખે જે તારીખે એને હાજર રહેવાનું છે એ તારીખનું આખું ટાઈમ ટેબલ જાને પ્રિન્ટ કાઢીને આપણે એને પરીક્ષકને આપી શકીએ છીએ કે જેથી એ સરળતાથી એ દિવસે હાજર રહે છે. માની લો કે 2 નંબરના સુપરવાઇઝરનું મારે ટાઈમ ટેબલ જનરેટ કરવું છે તો 1 લખીને એન્ટર મારવાથી મિત્રો 1 નંબરના સુપરવાઇઝર કે જેનો વિષય છે એ જેનું નામ છે એ પટેલ, જેનો વિષય છે અંગ્રેજી, તો અંગ્રેજી વિષયમાં એને મુક્ત રાખ્યા છે અને કુલ 5 સુપરવિઝન આપેલા છે. માની લો કોઈ એમ કહે કે મારે 5 નંબરના સુપરવાઇઝરનું ટાઈમ ટેબલ જનરેટ કરવું છે તો 5 કર્યા પછી એન્ટર મારવાનું તો 5 નંબરના સુપરવાઇઝર છે કે જેનું મુખ્ય વિષય છે સોશિયલ સાયન્સ અને એને સોશિયલ સાયન્સની અંદર મુક્ત રાખે છે. તો આ રીતે મિત્રો ખૂબ જ સરળતાથી આપણે સુપરવાઇઝરોની ફાળવણી કરી શકીએ છીએ. કોઈને પણ અન્યાય થતો નથી અને બધા મિત્રો હર્ષથી, આનંદથી, લાગણીથી કામ કરે છે. આશા રાખું છું કે મારું આ ટ્યુટોરિયલ આપને કામમાં લાગ્યું છે. જય ભારત, જય આભાર. મારી વેબસાઇટ જીતુ ગોજારિયા ઉપર પણ મિત્રો આ ઉપલબ્ધ છે.